एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामीनारायण भगवाननी जय। परम कृपाळु परमात्मा श्री हरि નીલકંઠ વર્ણિનો વેશ ધારણ કરી અને આ પૃથ્વીલોક ઉપર વિવિધ તીર્થોની અંદર વિચરણ કરી રહ્યા છે અનેક મુમુક્ષુઓનું કલ્યાણ કરવા માટે, અધર્મીઓનો નાશ કરવા માટે, સદ્ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન શ્રી હરિ અહીંયા પૃથ્વીલોક ઉપર વિચરણ કરી રહ્યા છે। ભગવાન શ્રી હરિના વિવિધ બાળ પ્રસંગો અને ત્યારબાદ હવે નીલકંઠ વર્ણી સ્વરૂપે રહેલા ભગવાનના પ્રસંગોનું આપણે સૌ રસપાન કરી રહ્યા છીએ। હવે આપણે આપણી કથાને આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ। ભગવાન શ્રી નીલકંઠ વર્ણી જગન્નાથપુરીની અંદર વિચરણ કરતા કરતા પહોંચી ગયા છે। અહીંયા અસુરો દ્વારા તેમનું ખૂબ ભયંકર તાડન કરવામાં આવી રહ્યું છે। કારણ કે ત્યાં રહેલા ઘણા બધા અસુરો, કારણ કે બહુ મોટી સંખ્યામાં અસુરો હતા, હજારોની સંખ્યામાં અસુરો ત્યાં હતા અને એ અસુરોને જ્યારે જાણ થઈ કે આ નીલકંઠ એ ભગવાનનું સ્વરૂપ છે, અધર્મનો નાશ કરવા માટે આવેલો છે અને આપણા જેવા અધર્મીઓનો નાશ પૂર્વે કરીને અહીંયા આવ્યો છે, તો આ બાળકને આપણે જીવવા ન દેવું જોઈએ, આને પરેશાન કરીશું અને અત્યારે મારી નાખીશું, એવા વિચારોથી આ બધા અસુરો શ્રી હરિનું વિવિધ પ્રકારે તાડન કરવા લાગ્યા। એમને વારંવાર પરેશાન થાય તેવા પ્રકારના પ્રયત્નો કરવા લાગ્યા અને હવે તો નીલકંઠ વર્ણી લાંબા સમયથી જગન્નાથપુરીની અંદર વિરામ પામ્યા છે, એટલે ઘણા બધા મુમુક્ષુજનો એ બધા પણ શ્રી નીલકંઠ વર્ણી એમના શરણે આવી રહ્યા છે, એમનો જ્ઞાનોપદેશ સાંભળી રહ્યા છે। એટલું જ નહીં, એ બધા જે ડોંગી અને દુતારા જે સાધુ બની બેઠા છે, સમાજની અંદર ગુરુનું સ્થાન પ્રાપ્ત કર્યું છે, પરંતુ અધર્મનો પંથ ચલાવી રહ્યા છે, એવા અધર્મીઓના જે શિષ્યો હતા એ બધા આસુરી વૃત્તિને પામેલા, પરંતુ ભગવાન શ્રી નીલકંઠ વર્ણી એમણે એ બધા શિષ્યોને પણ સારા માર્ગનો, સન્માર્ગનો ઉપદેશ આપ્યો છે અને એ ઉપદેશને સાંભળી એમાંથી જે સદબુદ્ધિવાળા હતા, જેની બુદ્ધિ નિર્મળ હતી અને ભગવાનના વચન કાને પડવાથી એમને મનોમન વિચાર કરે કે આ નીલકંઠ વર્ણી આપણને ખૂબ સાચી વાત કરે છે, તો એ બધા અધર્મના માર્ગથી પ્રવૃત્ત થયેલા હતા એ પાછા વળ્યા અને સદ્ધર્મના માર્ગની પ્રવૃત્તિની અંદર તે બધા વળવા માંડ્યા। એટલે હવે આ જે ડોંગી અસુરો હતા એ બધાનું શિષ્ય મંડળ પણ ધીરે ધીરે ઓછું થવા લાગ્યું, એટલે હવે તેઓ વિશેષ ને વિશેષ ભય પામવા લાગ્યા। એટલે નીલકંઠ વર્ણીને વધુ ને વધુ પરેશાન અને હેરાન કરે છે। હવે કોઈક કાળની અંદર, કારણ કે લગભગ જગન્નાથપુરીની અંદર નીલકંઠ વર્ણી 10 માસ સુધી રોકાયા, એટલે ઘણો લાંબો સમય વીત્યો। પછી આ બધા અસુરોને ભગવાન શ્રીહરિ નીલકંઠ વર્ણીની જ પ્રેરણા થઈ અને એમની પ્રેરણા થવાથી જ, ભગવાનની પ્રેરણા થવાથી જ અંદરોને અંદર કંઈક એવી ઘટના બની ગઈ કે જેને કારણે એ બધા લડવા લાગ્યા। પહેલા તો શરૂઆતમાં તો એકબીજા સાથે બોલીને ઝઘડવા લાગ્યા, એકબીજાને જેમ તેમ અપશબ્દો બોલવા લાગ્યા, પરંતુ ધીરે ધીરે કરતા આ ઝઘડો કંઈક વધવા લાગ્યો, વધીને એટલું બધું મોટું સ્વરૂપ ધારણ કર્યું કે બધાએ હથિયારો ઉગામ્યા અને ભયંકર એકબીજાના ઉપર પ્રહાર કરવા લાગ્યા। ધીરે ધીરે આ એક મોટું યુદ્ધ બની ગયું। ભયંકર જાણે યુદ્ધ થતું હોય
એવી પરિસ્થિતિ આ અસુરોના વચ્ચે થઈ અને હજારોની સંખ્યાની અંદર અને ઘણા લાંબા દિવસો સુધી આ યુદ્ધ પણ ચાલ્યું, કારણ કે હજારોની સંખ્યાની અંદર અસુરો હતા એટલે લાંબા દિવસો સુધી આ બધા એકબીજા સાથે યુદ્ધ કરે છે. કોઈ પ્રથમ દિવસે તો 10,000 જેટલા અસુરો મરાઈ ગયા, પછી ધીરે ધીરે 5,000 એમ કરતા કરતા ક્રમશઃ ઘટતા 1,000 ને 50 ને એમ કરતા કરતા છેલ્લે સાવ ઓછા અસુરો થઈ ગયા. અને કેટલાક અસુરો થોડાક વળી બુદ્ધિશાળી હતા, એમને થોડીક બુદ્ધિ હતી, તો એ બધા ક્યાંક ને ક્યાંક અંગે ઈજા પામેલા, પરંતુ પામી ગયા કે આપણે અહીંયા રહીશું તો આપણું મૃત્યુ થશે, એટલે બધા ત્યાંથી નાસી છૂટ્યા. કેટલાક અસુરો બહુ થોડા પ્રમાણની અંદર એ બધા ત્યાંથી નાસી છૂટે છે અને પોતાના જે બીજા બંધુ અસુરો એમને જઈ અને સમગ્ર હકીકત કહે છે. એને સાંભળી બીજા અસુરો પણ મનમાં ધારણ કરે છે કે આ નીલકંઠ વર્ણીએ જ અંદરો અંદર આવી લડાઈ કરાવી છે, એટલે આપણે નીલકંઠ વર્ણીને મારી નાખવા, એવો એ બધા અસુરોએ પણ નિર્ધાર કર્યો છે. હવે કારણ કે બહુ જ મોટી સંખ્યામાં જગન્નાથપુરી ક્ષેત્રની અંદર અસુરો મરાયા હતા, એટલે એક પ્રકારે અધર્મનું મૂળ એ જાણે ઉખડી ગયું હોય, હવે એવું દ્રશ્ય કાંઈક અહીંયા પુરી ક્ષેત્રમાં સર્જાયું હતું અને સદ્ધર્મનો હવે ત્યાં વિકાસ થવાનો શરૂ થઈ ગયો હતો. ભગવાન નીલકંઠ વર્ણીએ આ રીતે અધર્મનો નાશ કરી અને સદ્ધર્મની સ્થાપના કરી. શિષ્ય મંડળ જે બધું હતું એમને પણ સદ્ધર્મનો ઉપદેશ ભગવાન શ્રી હરિએ આપ્યો. ત્યાંથી આગળ નીલકંઠ વર્ણી આદિ કુર્મ ક્ષેત્રની અંદર જાય છે. આદિ કુર્મ ક્ષેત્ર જે વર્તમાન કાળની અંદર શ્રી કુર્મનાથ સ્વામી મંદિર તરીકે ઓળખાય છે અને જ્યાં આંધ્રપ્રદેશ ક્ષેત્રની અંદર આવેલું આ તીર્થ ક્ષેત્ર છે. એવું કહેવાય છે કે ભગવાન જે કચ્છપનો અવતાર જ્યારે મંદરાચલ પર્વત લઈ અને સમુદ્ર મંથન દેવો અને દાનવોએ કર્યું, તો એ મંદરાચલ પર્વતની બરાબર નીચે, કારણ કે એને કંઈક ધરી તો જોઈએ જેના ઉપર રાખ્યા મંદરાચલ પર્વતને ફેરવવામાં આવે, એમને તો હવામાં કે પાણીમાં સીધે સીધો મંદરાચલ પર્વત ફરે એમ નહોતો, એટલે એને ધરી રાખવા માટે ભગવાને કાચબાનું સ્વરૂપ ધારણ કર્યું, કચ્છપ સ્વરૂપ ધારણ કર્યું અને એ મંદરાચલ પર્વતના નીચે ભગવાને આ સ્વરૂપ રાખી અને મંદરાચલ પર્વતને ફેરવ્યો છે. તો આ પ્રકારે જે કુર્મ અવતાર અથવા તો જેને કચ્છપ અવતાર કહેવાય, તો એનું જે જન્મસ્થાન એ આ આદિ કુર્મ ક્ષેત્ર કહેવાય છે. તો આ આદિ કુર્મ ક્ષેત્રમાં ભગવાન શ્રી નીલકંઠ વર્ણી વિચરણ કરતા કરતા પધાર્યા છે. અહીંયા થોડો સમય રોકાઈ ત્યાંથી આગળ માનસપુર નામના કોઈક સુંદર સ્થાનની અંદર ગયા છે. માનસપુરને વર્તમાન કાળની અંદર મંદાસા એવા નામથી ઓળખવામાં આવે છે. ત્યાં વાસુદેવ પેરુમાલ મંદિર આવેલું છે. આ પણ આંધ્રપ્રદેશની અંદર આવેલું ક્ષેત્ર છે. અહીંયા સત્રધર્મા નામનો રાજા એ રાજ કરીને એ વખતે રહેલો હતો. ભગવાન નીલકંઠ વર્ણી પોતાના ક્ષેત્રમાં આવ્યા છે, પોતાના નગરમાં આવ્યા છે એવું જાણી સત્રધર્મા રાજા એ તરત નીલકંઠ વર્ણીની આગતા સ્વાગતા સત્કાર કરે છે. ધીરે ધીરે તેમને યોગી પુરુષ તરીકે જાણ્યા કે આ કોઈક મોટા યોગી પુરુષ છે, પરંતુ હજુ આ રાજાને એવું મનાયું નહોતું કે આ સાક્ષાત ભગવાન છે. હવે નીલકંઠ વર્ણી ત્યાં રોકાયા છે અને રાત્રિને વિશે જ્યારે શયન કર્યું, કારણ કે નીલકંઠ વર્ણી યોગી પુરુષ હતા અને બ્રહ્મચારી હતા, એટલા માટે તે રાજમહેલમાં કે એવા કોઈ સ્થાનમાં રોકાતા ન હતા, પરંતુ ખુલ્લું ક્ષેત્ર હોય એવા સ્થાનની અંદર જઈ અને રાત્રિનો નિવાસ કરતા. તો આવી જ રીતે ખુલ્લા સ્થાનમાં નીલકંઠ વર્ણીએ નિવાસ કર્યો છે, રાત્રિએ શયન કર્યું છે. હવે એ જ માનસપુરની અંદર જગન્નાથપુરીથી કેટલાક નાસી છૂટેલા જે અસુરો હતા, એ અસુરો અને એમના બંધુજનો એ બધા નિવાસ કરીને રહ્યા હતા. એમણે જાણ્યું કે આપણા જ માનસપુરની અંદર અહીંયા આ નીલકંઠ વર્ણી આવ્યા છે, આપણે એમને મારી નાખવા જોઈએ. એવો વિચાર કરી રાત્રિએ બધા ભેગા થઈ અને નીલકંઠ વર્ણી જે સ્થાનમાં શયન કર્યું હતું તેના સમીપે બધા આવી ગયા. આવી અને હવે એમણે વિચાર કર્યો કે આ કેવી રીતે આને મારી નાખીશું. તો પથ્થરોનો વરસાદ કર્યો. ઘણા બધા પથ્થરો લાવ્યા અને પથ્થરનો જાણે ખરેખર વરસાદ થતો હોય એવું જ દ્રશ્ય બધું સર્જાયું અને પથ્થરોના વરસાદ વચ્ચે નીલકંઠ વર્ણીએ શયન કર્યું છે, પણ એક પણ પથ્થર નીલકંઠ વર્ણીને અહીંયા સ્પર્શ પણ કરી શક્યો નથી. એવું ઐશ્વર્ય અહીંયા નીલકંઠ વર્ણીએ ભગવાને બધાને દર્શન કરાવ્યું છે. આવા ઐશ્વર્યના દર્શન કરી પેલા અસુરો તો બધા મનોમન વિચાર કરવા લાગ્યા કે આને કેવી રીતે મારીશું, કેવી રીતે મારીશું. વિચાર કરતા પથ્થરોનો વરસાદ આખી રાત વરસાવ્યો. એમ કરતા કરતા સવાર પડ્યું એટલે હવે બધા મનુષ્ય જાગશે, આપણને જોશે, આપણી અપકીર્તિ થશે, એવા ભયથી બધા અસુરો તો નાસી ગયા. નીલકંઠ વર્ણી પોતાનું નિત્યકર્મ પરવારી અને પરત પધારે છે. હવે સત્રધર્મા રાજા એ પણ અહીંયા આવ્યો. એને જોયું કે આટલા બધા પથ્થરો કેમ છે,
પૂછપરછ કરી એટલે જાણવા મળ્યું કે આ રીતે રાત્રે કોઈક અસુરો બધા આવી અને એમને અહીંયા પથ્થરોનો વરસાદ કરાવ્યો છે. સત્રધર્મા રાજાએ જોયું કે નીલકંઠ વર્ણની આટલા બધા પથ્થરો, એમાંથી એક પણ પથ્થર વાગ્યો કેમ નથી? એટલે હવે ધીરે ધીરે આ સત્રધર્મા રાજાને થવા લાગ્યું કે આ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ હોવું જોઈએ, અથવા તો ભગવાનના સાક્ષાત કોઈ મોટા ભક્તનું સ્વરૂપ હોવું જોઈએ, એવો મનોમન નિર્ણય કરે છે અને નીલકંઠ વર્ણિયા ચરણોમાં પડી અને પ્રાર્થના કરે છે કે પ્રભુ, તમે મને તમારા શરણે લો, મને તમારો દાસ બનાવો, મને તમારો શિષ્ય બનાવો. નીલકંઠ વર્ણી સત્રધર્મા રાજાને દીક્ષા આપે છે, સત્ધર્મનો ઉપદેશ કરે છે. હવે કારણ કે સત્રધર્મા રાજા એ ભગવાન નીલકંઠ વર્ણીનો શિષ્ય બનીને બેઠો છે, હવે પોતાના ગુરુ ઉપર આવેલી આવી આપત્તિઓનું નિવારણ કરવું એ દરેક શિષ્યનું કાર્ય બની જાય છે. સત્રધર્માના રાજાએ પોતાના સૈનિકોને આજ્ઞા કરી કે અસુરો જ્યાં પણ સંતાયેલા હોય બધાને ખોળી કાઢો અને એ બધાનો નાશ કરો. તો આ રીતે અહીંયા પણ જેટલા પણ અસુરો રહ્યા હતા એ બધાનો સૈનિકો દ્વારા એ નાશ કરાવડાવે છે. અને અશ્વત્થામા યાદ કરજો ભક્તો, યાદ કરીએ આપણે કે અશ્વત્થામાએ ધર્મ અને ભક્તિને શાપ આપતા કહેલું કે તારો પુત્ર શસ્ત્ર નહીં ઉઠાવી શકે. તો અત્યાર સુધીના ઇતિહાસની અંદર જોઈ લો, જ્યારથી ભગવાન શ્રી હરિએ બાળ સ્વરૂપ ધારણ કર્યું ત્યાંથી લઈ નીલકંઠ વર્ણીના સ્વરૂપે 11, 12 વર્ષ, 13 વર્ષની ઉંમર સુધી ક્યાંય પણ શસ્ત્ર ઉઠાવ્યું નથી, પરંતુ હજારો અસુરોનું નિકંદન કાઢી નાખ્યું છે. એમાં શંકાને સ્થાન નથી. કેવી રીતે? કોઈક ને કોઈક પ્રકારે, કોઈક વખતે ઐશ્વર્ય બતાવીને, તો કોઈક વખતે અંદરો અંદર ઝઘડો કરાવીને, કોઈક વખતે કહેવાય કે આ રીતે બીજાની અંદર પ્રેરણા કરીને. જો ભગવાન છે એ પરમ દયાળુ છે, પરમ કૃપાળુ છે અને સર્વ કરતા હરતા છે. એ ધારે તે કરી શકે છે, એમને કઈ શસ્ત્રની જરૂર નથી. અસુરોનો નાશ કરવા માટે કોઈને કોઈ પ્રકારે તે અસુરોનો નાશ કરી શકે છે, એમને શસ્ત્ર ઉપાડવાની કોઈ જરૂર નથી. અહીંયા પ્રતાપસિંહ રાજાને સુવ્રત મુનિ કહે છે કે રાજન, અહીંયા તમે જોઈ શકો છો કે નીલકંઠ વર્ણી એવા ભગવાન શ્રી હરિએ સાપને પણ સ્વયં જીવંત રાખ્યો છે અને અસુરોનું પણ નિકંદન કાઢી નાખ્યું છે. તો આવા નીલકંઠ વર્ણી પૃથ્વી પર વિચરણ કરતા કરતા આગળ ત્યાંથી વેંકટાદ્રી, એટલે અત્યારના પ્રવર્તમાન કાળની અંદર જેને તિરુપતિ બાલાજી કહેવાય, જે તિરુમાલા નામના ક્ષેત્રની અંદર આંધ્રપ્રદેશમાં આવેલું છે, ત્યાં ભગવાન શ્રી હરિ વિચરણ કરતા પધાર્યા. ત્યાંથી આગળ કાંચીપુરમ, એટલે વિષ્ણુ કાંચી અને શિવ કાંચી, એ પણ આંધ્રપ્રદેશમાં આવેલું છે. તે સ્થાનની અંદર ભગવાન શ્રી હરિ પધાર્યા છે. આ બંને કાંચી ક્ષેત્રની અંદર દર્શન ઇત્યાદિ કરી ત્યાંથી આગળ વિચરણ કરતા શ્રીરંગ ક્ષેત્ર, જે સ્થાનની અંદર રામાનંદ સ્વામી એમને રામાનુજાચાર્યના સ્વપ્નની અંદર દર્શન થયેલા, આવું એ પરમ પવિત્ર ક્ષેત્ર છે, જેના બંને તરફથી, ચારે તરફથી કાવેરી નદી એ વહી રહી છે, એવું પરમ પવિત્ર ક્ષેત્ર એ શ્રીરંગ ક્ષેત્ર. શ્રી રંગનાથ ભગવાનનું મંદિર જે આવેલું છે, એવા સ્થાનની અંદર નીલકંઠ વર્ણી પધાર્યા છે. આ સ્થાન પણ તમિલનાડુના ક્ષેત્રની અંદર, જેને તિરુચિરાપલ્લી કહેવાય છે, એવા ક્ષેત્રની અંદર અત્યારે પ્રવર્તમાન કાળની અંદર રહેલું છે. અહીંયા ભગવાન નીલકંઠ વર્ણીએ ઘણા લાંબા સમય સુધી નિવાસ કર્યો, ભગવાન શ્રી રંગનાથનો લાભ પણ પ્રાપ્ત કર્યો. અહીંયા કેટલાક દુર્મતી વિપ્રો હતા, જે એક પ્રકારે જાદુઈ વિદ્યાની અંદર જાદુઈ વિદ્યાનો સહારો લેવા માંડેલા. અને આવા જે વિપ્રો હતા, જેની બુદ્ધિ એ ભ્રમ થયો હતો અને પોતાના જે ધર્મ છે એની અંદરથી ભ્રષ્ટ થયેલા હતા, એમને ભગવાન શ્રીએ ઉપદેશ કર્યો કે આ પ્રકારની તાંત્રિક વિદ્યાઓની અંદર ઉતરવું નહીં, સધર્મની અંદર, પોતાના ધર્મની અંદર જ રહેવું, એવો ઉપદેશ ભગવાન નીલકંઠ વર્ણીએ આપ્યો. એટલે બધા વિપ્રોએ પણ પરત પોતાનો ધર્મ સ્વીકાર કર્યો છે. ત્યાંથી આગળ નીલકંઠ વર્ણી સેતુબંધ રામેશ્વરની યાત્રા કરે છે. ત્યાંથી આગળ સુંદર રાજ નામનું ક્ષેત્ર, ત્યાંની અંદર જાય છે. સુંદર રાજ એ પ્રવર્તમાન કાળની અંદર અરુણમિગુ કારા જગર સુંદર રાજ પેરુમાલ મંદિર તમિલનાડુની અંદર આવેલું છે, એ સ્થાનની અંદર પધાર્યા છે. ત્યાં પણ નીલકંઠ વર્ણીએ ઘણો સમય બિરાજમાન થઈ અને સુંદર રાજ ભગવાનના દર્શન કરી ત્યાંથી આગળ વિચરણ કર્યું છે. હવે આ સ્થાનથી, સુંદર રાજ નામના સ્થાનથી જ્યારે નીલકંઠ વર્ણી આગળ જવા લાગ્યા ત્યારે માર્ગની અંદર વન આવ્યું. હવે આ વન થોડું ભયાનક હતું, થોડું મોટું પણ હતું. એટલે ઘણા લાંબા સમય સુધી નીલકંઠ વર્ણી ત્યાં વિચરણ કરી રહ્યા હોય છે કે કોઈક નવું ક્ષેત્ર આવે, કારણ કે હવે તેમને ભૂતપુરી જવું હતું. ભૂતપુરી એ સ્થાન છે જ્યાં રામાનુજાચાર્યનો જન્મ થયેલો છે. તો એ ભૂતપુરી તીર્થની અંદર એમને જવું હતું. એટલે માર્ગમાં તેમને લગભગ 4-5 દિવસ થઈ ગયા.
અને 5 દિવસ સુધી વનમાં કોઈ જગ્યાએ ભોજન પણ ના મળ્યું, અન્ન ઇત્યાદિ પણ ના મળ્યું, ફળાદિ કંઈ મળ્યું નહીં અને જળની પણ કઈ વ્યવસ્થા ના થઈ. એટલે 5 દિવસ સુધી પાણી અને અનાજ વગર, પાણી અને ભોજન વગર એ નીલકંઠ વર્ણી સતત વિચરણ કરી રહ્યા છે. છઠ્ઠા દિવસે નીલકંઠ વર્ણીને કોઈક જળાશય દેખાયું, કૂવો હતો. એ કૂવાની સમીપે આવ્યા. નીલકંઠ વર્ણીએ નિહાળ્યું કે અહીંયા જળાશય છે. તરત જ ત્યાં જળ ભરી લાવ્યા. પોતે જે તુંબડી લઈને ફરતા હતા, કઠારી લઈને ફરતા હતા, એના દ્વારા જળ ભરી લાવ્યા. પ્રથમ જો ભગવાન અહીંયા પોતે સ્વયં સિદ્ધ છે, એમને પોતાને આ બધું કશું કરવાની જ જરૂર નથી, પણ છતાંય પોતાના જે ભક્તો છે એમની શિક્ષા માટે, એમને કંઈક સમજણ પડે, એ પોતાની અંદરથી પ્રેરણા લઈ શકે એટલા માટે નીલકંઠ વર્ણી આ બધા પ્રકારના ચરિત્રો કરી રહ્યા છે. 5 દિવસ સુધી ઉપવાસ કર્યા છે, પણ છતાંય કહેવાય કે અહીંયા છઠ્ઠા દિવસે જ્યારે એમને જળાશય મળ્યું તો તરત કંઈ જલપાન નથી કર્યું. એ ફરીથી અહીંયા પોતાના શિષ્યોને શિક્ષા આપવા માટે અહીંયા દર્શાવી રહ્યા છે કે શાલિગ્રામ ભગવાન, જે પોતે સતત પોતાની સાથે લઈને ફરી રહ્યા છે, ભગવાનનું સ્વરૂપ, એને પ્રથમ જલપાન કરાવે છે. પ્રથમ એનું નિત્ય કર્મ જે કરવાનું હોય એ કરે છે. પ્રથમ નીલકંઠ વર્ણી અહીંયા સ્નાનાદિક પોતાનું કર્મ પણ પરવાર્યું. પછી જે સંધ્યાદિક વંદન કર્મ, ત્રિકાળ સંધ્યા નીલકંઠ વર્ણી પ્રતિદિન કરતા, તો અહીંયા સંધ્યા વંદનાદિક કર્મની શરૂઆત કરી. શાલિગ્રામ ભગવાનની પૂજા કરી, એમને જલપાન કરાવ્યું. હવે જલપાનમાં ખરેખર એવું બને છે કે નીલકંઠ વર્ણી એ પેલી કઠારી ભરી અને જળ લાવ્યા. એ જ્યારે શાલિગ્રામ ભગવાન ઉપર એનો અભિષેક કર્યો એટલે એ બધું જળ સમાપ્ત થઈ ગયું. ત્યાં રહ્યું જ નહીં. જે પાત્રની અંદર નીલકંઠ વર્ણીએ શાલિગ્રામ ભગવાનને રાખ્યા હતા તે પાત્રમાં જળ ભરાયું જ નહીં, બિલકુલ ના ભરાયું. અને જેટલું જળ બધું રેડ્યું હતું એ બધું જ ત્યાં સમાપ્ત થઈ ગયું. નીલકંઠ વર્ણીએ વિચાર કર્યો કે કદાચ પાત્રની અંદર કાણું હશે. જોયું તો કાણું પણ નહીં. એટલે હવે મનોમન નિર્ધાર કર્યો કે શાલિગ્રામ ભગવાનને ખૂબ તરસ લાગી છે, એટલે એમને જલપાન કર્યું હશે. બીજું જળ ભરી લાવ્યા, ફરીથી જળ રેડ્યું, તો એ બધું પણ સમાપ્ત થઈ ગયું. એટલે હવે વિચાર કર્યો કે કદાચ શાલિગ્રામ ભગવાનને ઘણા લાંબા સમયથી તરસ્યા છે, એટલે ખૂબ તરસ લાગી છે. બીજી, ત્રીજી, ચોથી, પાંચમી વખત લાંબા સમય સુધી એમને આ જલપાન કરાવ્યા કર્યું અને શાલિગ્રામ ભગવાન સાક્ષાત એ જળનું પાન કરી રહ્યા છે. મનુષ્ય લીલા કરી રહ્યા છે. નીલકંઠ વર્ણી મનુષ્ય લીલા કરી પોતાના ભક્તોને કંઈક સમજાવવા માંગે છે. એ હેતુથી આ બધું થઈ રહ્યું છે. શાલિગ્રામ ભગવાન હજુ જળ પી રહ્યા છે. હવે શાલિગ્રામ ભગવાન મનોમન પ્રસન્ન થયા અને વિચાર કર્યો કે નીલકંઠ વર્ણી હવે થાક્યા છે, પ્રસ્વેરથી યુક્ત એમનું શરીર થયું છે, એટલે હવે જ્યારે છેલ્લી વખતે જળ રેડ્યું એટલે હવે પાત્ર ભરાઈ ગયું. એટલે નીલકંઠ વર્ણીએ વિચાર કર્યો કે હવે શાલિગ્રામ ભગવાનને જળથી તૃપ્તિ થઈ છે. પછી ત્યાંથી આગળનું કર્મ કર્યું, સ્નાનાદિક કરાવવું, પૂજન અર્ચન કરવું ઇત્યાદિ બધું કર્મ કર્યું. હવે નીલકંઠ વર્ણીએ વિચાર કર્યો કે શાલિગ્રામ ભગવાનને તરસ લાગી છે તો ક્ષુધા પણ લાગી હશે, અર્થાત ભૂખ પણ લાગી હશે, તો એનો હવે બંદોબસ્ત કેવી રીતે કરવો? એવું જ્યારે મનમાં વિચારી જ રહ્યા હતા ત્યાં કાપડીનું સ્વરૂપ ધારણ કરી અને સાક્ષાત શંકર અને પાર્વતી ત્યાં નંદી ભગવાન ઉપર વિરાજમાન થઈને આવે છે. જો અહીંયા કાપડી એટલે શું? તો જે માંગનાર એક પ્રકારની જ્ઞાતિ છે, માંગણ જે જ્ઞાતિ કહેવાય, એક પ્રકારની એ જ્ઞાતિ છે, તે કાપડીનું સ્વરૂપ એવું ધારણ કરીને આવે છે. અને મનુષ્યોને તો જરાય પણ ખ્યાલ ના આવે કે આ શંકર પાર્વતી છે, પરંતુ નીલકંઠ વર્ણીને તો કદાચ ખ્યાલ આવી ગયો હતો. નીલકંઠ વર્ણીના સમીપે આવ્યા, તેમાં પ્રથમ આવી શંકર ભગવાન અને પાર્વતી દેવીએ અહીંયા નીલકંઠ વર્ણીને પ્રણામ કર્યા છે. તેમનું આ બધું કર્મ જે નીલકંઠ વર્ણી છેલ્લા ઘણા લાંબા સમયથી કરી રહ્યા હતા, શાલિગ્રામ ભગવાનને જલપાન કરાવવાનું, પૂજા કરવાનું, એ બધું કર્મ દૂર ઉભા નિહાળી રહ્યા હતા અને ખૂબ આનંદ પ્રાપ્ત કરી રહ્યા હતા. પછી ધીરે રહી અને સમીપે જાય છે અને ભગવાને વિચાર એવો કર્યો હતો કે હવે આપણે શાલિગ્રામ ભગવાનને શું ધરાવીશું, શું ભોગ કરીશું. એ જ વખતે પાર્વતી દેવી સાધવો લઈને આવ્યા હોય છે. સાધવો એટલે ઘઉં અથવા ચણા જેવું જે અનાજ હોય એને શેકી નાખવામાં આવે અને શેક્યા બાદ એનો લોટ કરવામાં આવે, એમાં ગોળ પણ મિશ્રિત કરવામાં આવે તો એ ગળ્યો સાધવો થાય. અને મોળો સાધવો હોય એની અંદર ગોળ ન હોય, એની અંદર મીઠું નાખવામાં આવે. તો આવો મોળો સાધવો લઈ અને પાર્વતી દેવી આવ્યા હતા અને મીઠું અંદર નાખેલું. તો એવો સાધવો એ અહીંયા નીલકંઠ વર્ણીને આપે છે કે લો પ્રભુ, આ અંગીકાર કરો. ત્યારે નીલકંઠ વર્ણીએ સહર્ષ એનો સ્વીકાર કર્યો છે. પ્રથમ તો એને શાલિગ્રામ ભગવાનને ધરાવ્યું છે
અને પછી નીલકંઠ વર્ણી આશ્ચર્ય સાથે પ્રશ્ન કર્યો કે દેવી તમે કોણ છો? હે સાક્ષાત પૃથ્વી ઉપર વિચરનારા શંકર ભગવાનના સમાન દર્શનવાળા તમે કોણ છો? એમ શંકર ભગવાનને પણ પ્રશ્ન કર્યો, દેવી પાર્વતીને પ્રશ્ન કર્યો. એટલે શંકર ભગવાને કહ્યું કે પ્રભુ પ્રથમ આપ અહીંયા આ જે સાધવો છે એને જમી જાઓ. તમે ઘણા લાંબા સમયથી ભૂખ્યા લાગો છો, યોગી છો, તપસ્વી છો, પ્રથમ આનું તમે અંગીકાર કરો, પછી અમે તમને અમારો પરિચય આપીએ. એટલે ભગવાન નીલકંઠ વર્ણીએ એમનો ભાવ સ્વીકાર કર્યો અને એ સાધવો જમી ગયા. સાધવો જમ્યા પછી હવે નીલકંઠ વર્ણીએ ફરીથી પ્રશ્ન કર્યો કે બિલકુલ જૂઠું ન કહેતા, તમે કઈ સામાન્ય માણસ નથી લાગતા, મનુષ્ય નથી લાગતા, તમે કઈક વિશિષ્ટ એ ભગવાન અથવા ભગવાનનું સ્વરૂપ લાગી રહ્યા છો. ત્યારે શંકર અને પાર્વતી કહે છે કે અત્યાર સુધી અમે કોઈ દિવસ જૂઠું બોલ્યા નથી. શંકર ભગવાન પોતે કહે છે કે જૂઠું બોલ્યા નથી અને આજે પણ જૂઠું નહીં બોલીએ. નીલકંઠ વર્ણી અમે ભગવાન શંકર છીએ અને આ અમારી પત્ની એવી પાર્વતી દેવી છે. અને એમ કહી શંકર ભગવાન એ ખૂબ પ્રસન્ન થયા છે કે નીલકંઠ વર્ણી હવે તમે જે ભગવાનની સેવા કરી રહ્યા છો, શાલિગ્રામ ભગવાનની સેવા, અને જે પ્રકારે એમનું પૂજન અર્ચન ઇત્યાદિ કર્મ કરી રહ્યા છો એના દ્વારા અમે ખૂબ પ્રસન્ન થયા છીએ અને અમે તમારા ઉપર પ્રસન્ન થઈ અમે તમને વરદાન આપવા માંગીએ છીએ. એવું જ્યાં શંકર ભગવાન એ બોલતા હોય છે એવા તત્ક્ષણ એ ભગવાન શંકર એક વિશિષ્ટ સ્વરૂપ ધારણ કરે છે. એ સ્વરૂપની અંદર ભગવાન શંકરનો વાન એ શ્વેત દેખાઈ રહ્યો છે. જો ભગવાન શંકરના પણ બધા અલગ અલગ સ્વરૂપો છે. જે તે કાળે જે તે સ્વરૂપ ભગવાન શંકર ધારણ કરી શકે છે. જ્યારે તે કહેવાય કે ક્રોધાગ્નિની અંદર બળી રહ્યા હોય ત્યારે એમનો વાન એ કૃષ્ણ અવસ્થાનો થઈ જાય છે, કાળો થઈ જાય છે અને અતિશય લાલચોળ આંખો થઈ જાય છે અને કોઈકને હમણાં ભસ્મ કરી નાખશે એવી અવસ્થા થાય છે. પણ જ્યારે ભગવાન શંકર એ કોઈના ઉપર દયા દાખવી રહ્યા હોય ત્યારે એમનો શ્વેત વાન થાય છે. એવા શ્વેત વર્ણવાળા થયા, અતિશય મંદ મંદ હાસ્યવાળા થયા, મુખાકૃતિ એમની અતિશય શોભી રહી છે અને સાથે નંદીગણ, પાર્ષદો ઇત્યાદિથી સેવાઈ રહ્યા છે. આવા બધા પાર્ષદોના સહિત ભગવાન શંકરના દર્શન થયા. પાર્વતી દેવી પણ અહીંયા ભગવાન શંકરની સેવા કરી રહી છે. એવા દર્શન અહીંયા નીલકંઠ વર્ણીને થાય છે. શંકર ભગવાન કહે છે કે તમે વરદાન માંગો. ત્યારે નીલકંઠ વર્ણી કહે છે કે પ્રભુ તમે તો અનંત જગતના અધિપતિ છો, તમે વિનાશ કરનારા છો, તમે મનુષ્યોને દાન પણ આપનારા છો, દયા પણ દાખવનારા છો. આવા પ્રકારે અલગ અલગ પ્રકારના ગુણધર્મોને જે તે સમયે ધારણ કરનારા છો. જેને આ સમસ્ત વિશ્વની સમસ્ત સૃષ્ટિની જેને ચિંતા છે અને એ ચિંતા એ એટલા માટે છે કારણ કે જ્યારે મંદરાચળ પર્વતની સમુદ્રની અંદર સમુદ્ર મંથન કરવામાં આવ્યું અને એની અંદરથી જે વિષ નીકળ્યું એ વિષને તમે કંઠની અંદર ધારણ કરી રાખનારા છો. પ્રભુ તમે એટલા બધા દયાળુ છો કે આ વિશ્વની આ સૃષ્ટિનું પ્રજાનું પાલન કરવા માટે અને એમનું હિત થાય એટલા માટે તમે આ વિશ્વને કંઠની અંદર ધારણ કરી રાખ્યું છે. એવા દયાળુ પ્રકૃતિના છો. એવી વિવિધ પ્રકારની સ્તુતિ કરતા નીલકંઠ વર્ણી ઉચ્ચારે છે સદા શિવમ શાશ્વતમીશિતારમ પ્રશાંતમાશાપતિ મંડલેશમ બ્રહ્માદિદેવાર્ચિત પાદ પદ્મમ હતમ શંકરમ ત્વામ માનિતોસ્મિ. આ પ્રકારે નીલકંઠ વર્ણી સ્તોત્ર ઉચ્ચારે છે. એવું લાંબુ સ્તોત્રનું ગાન કર્યું, શંકર ભગવાનને પ્રસન્ન કર્યા અને આ રીતે વરદાન માંગ્યું કે પ્રભુ તમે મારા ઉપર ખરેખર જો પ્રસન્ન થયા હોય તો મને વરદાન આપો કે મને સતત વૈરાગ્યની પ્રાપ્તિ થાય, હું વૈરાગ્ય યુક્ત થાઉં અને કોઈ દિવસ મારામાંથી વૈરાગ્ય દૂર ન થાય. એવા પ્રકારનું વરદાન માંગ્યું. ભગવાન પોતે સાક્ષાત નારાયણ છે, છતાંય જો આ પ્રકારે શંકર ભગવાન પાસે વરદાન માંગી રહ્યા છે. મનુષ્ય આકૃતિ ધારણ કરી છે એટલા માટે પ્રથમ જ્યારે નીલકંઠ વર્ણી પુલહાશ્રમમાં હતા ત્યાં સૂર્યનારાયણ પાસે એમણે વરદાન માંગેલું અને અહીંયા શંકર ભગવાન પાસે વરદાન માંગ્યું છે. ભગવાન શંકર પણ સામી સ્તુતિ કરે છે. ભગવાન શંકરે પણ સ્તુતિ કરી કે પરમાત્મા તમે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો, અનંત કોટી ઈશ્વરોના પણ ઈશ્વર છો, અક્ષરધામાધિપતિ ભગવાન છો. અમે તો તમારા સમક્ષ ખૂબ નાના દેખાઈએ તેવા છીએ પણ છતાંય તમે અમારા ઉપર દયા કરી છે અને અમને આ તે દુર્લભ દર્શનનું દાન આપી રહ્યા છો. પરંતુ પ્રભુ તમે અહીંયા મનુષ્યાકૃતિ મનુષ્ય નાટક ધરી રહ્યા છો એટલા માટે હું તમને આવું વરદાન આપું છું. એવું શંકર ભગવાન કહી અને ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. નીલકંઠ વર્ણીએ આ પ્રકારે શંકર ભગવાનનો મહિમા જાણ્યો, શંકર ભગવાને નીલકંઠ વર્ણીનો મહિમા જાણે પરસ્પર એકબીજાનો મહિમા સમજી અને ખૂબ આનંદિત થયા
અને ત્યાંથી પછી નીલકંઠ વર્ણી પોતાનું નિત્ય કર્મ ઇત્યાદિ પૂરું કરી ભગવાન શાલિગ્રામની પૂજા ઇત્યાદિ કરી ત્યાંથી આગળ વિચરણ કરે છે અને ભૂતપુરી ક્ષેત્રની અંદર જે પ્રવર્તમાન કાળની અંદર રામાનુજાચાર્યનું જન્મસ્થાન અને શ્રી રામાનુજર મંદિર એને કહેવાય છે અને શ્રી પેરમ્બુદુર તમિલનાડુ નામના ક્ષેત્રની અંદર આવેલું છે. તો આ સ્થાનની અંદર નીલકંઠ વર્ણી અહીંયા પધારે છે અને ત્યાં પણ રહી ત્યાંથી આગળ વિચરણ કરતા હોય છે. હજુ દક્ષિણ ભારતની અંદર નીલકંઠ વર્ણી ઘણા લાંબા સમય સુધી વિચરણ કરે છે. દક્ષિણ ભારતની અંદર વિવિધ તીર્થોના દર્શન નીલકંઠ વર્ણી કરતા હોય છે અને ત્યાંથી આગળ ધીરે ધીરે હવે ઉત્તર દિશા તરફ ગતિ કરે છે, અર્થાત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ત્યારબાદ ગુજરાત ક્ષેત્રની અંદર લોજપુરમાં આવે છે. સમગ્ર ઘટનાની આપણને જાણકારી પ્રાપ્ત થશે આ કથાના આવનારા સત્રોની અંદર. ત્યાં સુધી સર્વેને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ